હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે આવી ગયા છીએ કિચનમાં અને અહીંયા ચાલી રહી છે પોહાની તૈયારી. અને મોમાં જો ટી શર્ટમાં આવી ગયા છે. સમર ચાલુ થઈ ગયું છે ને એટલે સમર ચાલુ થઈ ગયો છે ને તો અમે સજી ધજીને તૈયાર થઈ ગયા છીએ ગરમી સામે રક્ષણ મેળવવા માટે. પણ ખબર નહીં 2-3 દિવસથી ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે અને સવારમાં બધું કામ પતાવવાનું હોય તો એટલી ગરમી થતી હોય ને, અને એમાંય આપણે ડ્રેસ જાડો કે એવો કંઈ પહેરાઈ ગયો હોય ને તો પૂરું. બાદ સવારથી ટી શર્ટ પહેરી લીધું તું નાઈ જ હોય ને તો બસ હવે બધું કામ પૂરું થાય ત્યાં સુધી આવી જ રીતે રહેવાનું છે ગરમીમાં. અને અત્યારે અહીંયા બને છે પોહા, કાંદા પોહા વિકાસ અને પ્રાચી સ્પેશિયલ. તો ચાલો તમે લોકો પણ આવી જાઓ. અહીંયા કટિંગ વટિંગ થઈ ગયું છે, ટમાટા કાંદા. અહીંયા પોહા પલળી ગયા છે, હવે એને હું રાખી દઈશ પૂરા કરવા. પોહા એ નહીં લીધું છે આજ અત્યારે. હા, પોહાને આજ બહુ ગરમી થઈ હતી તો વહેલા નવડાવી લીધા છે બચારાને. એની જરૂર છે ને સમરની. હા, એને ગરમી લાગી ગઈ હતી તો જો એકદમ મસ્ત નવડાવી લીધા છે. ઓકે ઓકે, હવે પ્રાચી બનાવશે કોફી અને હું બનાવીશ પોહા. સવારમાં તમારા ઘરમાં સવારમાં કેવી દોડાદોડી હોય છે ક્યારેક તો કોમેન્ટ કરીને કહેતા હો. એમ નહીં, તમારા લોકોના ઘરમાં કેવા કયા નાસ્તા બનતા હોય છે બધા કોમેન્ટ અમે કરતા હોય કે તમે આવો નાસ્તો કંઈક બીજો બનાવો. અમે તો જો આવું બધું બનાવતા હોય છે. તો રેગ્યુલર એક જ વસ્તુ હોય છે, ગોટા હોય, પોહા હોય, ભાખરી હોય અને એ સિવાય શું હોય છે? ઢોકળા હોય છે. બસ મોસ્ટલી અઠવાડિયામાં 4 વસ્તુ ફિક્સ હોય અને બાકીના દિવસોમાં મેં તમને કીધું એમ જાડી ઘી ચોપડેલી રોટલી હોય છે, રોટલી અથવા ભાખરી. અમારો મોસ્ટ ઓફ નાસ્તો આ રીતનો હોય છે. તમે લોકો અલગ અલગ નવા નાસ્તા કરતા હોય તો કોમેન્ટ કરીને કહો તો હું આ લોકોને ખવડાવું. મારે જ કંઈ ખાવાનો સવાલ હોતો નથી તો પ્રાચીને હર્ષને ખવડાવું, વિકાસને ખવડાવું. હા, ક્યારેક આપણે બનાવી લઈ છીએ ઓલા શું કહેવાય અપમ ને એવું બધું. અપમ છે, ઉપમા છે, પછી આપણે ઓલા શું કરી છે જે મારાથી તૂટી જાય છે દર વખતે રવાના ઉત્તપમ. હા, ગમે ત્યારે હું ઉત્તપમ બનાવું ને એમાં જો જાડો રવો આવી ગયો હોય ને, સૂજી જે જાડો ભાંગી જાય છે, ફેરવવા જાઉં ને એટલે મારા તો ઉત્તપમ હું ક્યારેય વિડીયોમાં કોશિશ નથી કરતી અને પછી ડેડીને આપું ને તો એ જે ઓલા 4-5 પીસ થયા હોય ને એમણે થાળીમાં આપી દેવાના. એટલે ક્યારેય એવી તો કોશિશ જ નહીં કરવાની. તમારા લોકો પાસે કોઈ ઓલી ટ્રીક હોય ઉત્તપમ ભાંગે નહીં એવી તો મને કહેજો. હા, મારે તો થઈ જ જાય છે. હા, ઉપરથી બધું નાખું ને તો નથી ભાંગતા, પણ મિક્સ કરાવીને નાખી હોય ને ટમેટા ને એવું મોટા પીસ હોય અને અંદર મિક્સ કરીને રાખું ને તો પૂરું સીધા એના પીસ જ થઈને થાળીમાં સજાઈ જાય. तो बस चलो अभी हमारा कटिंग वटिंग सब हो चुका है. अभी पोहे की तैयारी करते हैं. હવે પોહાની તૈયારી કરશું. તો અત્યારે અહીંયા વિકાસની એન્ટ્રી થઈ ગઈ છે. વિકાસ આવી ગયા છે. એ આપણું પાર્સલ આવ્યું છે 2-3 દિવસથી. આજ ખોલવાનું. ના તમે શું લાવ્યા ને બતાવવાનું છે. જો વિકાસ અત્યારે અહીંયા બહારથી આવે ને વિકાસ એટલે બધી વસ્તુ લેતા આવે. જો શું છે વિકાસ? એપલ છે, દૂધ છે, દાડમ છે, દ્રાક્ષ છે અને બાકી બધું શાકભાજી છે. અહીંયા મસ્ત મજાનો તળો ફુલાવરનો જોઈ લ્યો. હા, દાડમ બહુ મસ્ત મોટા છે. અને આ જોવો ને, આ લ્યો ફૂલ. હું તમને ફૂલ એ વેલેન્ટાઇન ડે ના મેં તમને નતું ખવડાવી દીધું. બાકી શું છે લાવ્યા છો? શું લાવ્યા છો? અચ્છા, ગવાર છે. ગવાર ઘણા ટાઈમથી નથી ખાધો આપણે. ગવાર નથી ખાધો. હર્ષને જ્યારે તકલીફ પડી ગઈ હતી ને છેલ્લે ગવાર ખાધા પછી ત્યારે હર્ષે નથી ખાધું. આપણે તો 1-2 વાર ખાધું. બાકી ઓર ક્યાં અચ્છા હે? પત્તા ગોભી, ફૂલ ગોભી, ટમાટર. અહીંયા આશિયાના બેન અહીંયા શું છે? કોથમીર. હા, ફ્રેશ કોથમીર, ભીંડા, કાંદા ને મિલ્ક. ઓકે. અને ચાલો હવે આનું અનબોક્સિંગ મારે કરવું છે ને તો અમે તમારી રાહ જોતા હતા ક્યારું ના વિકાસ આવે ને અમને કંઈક હેલ્પ કરે. ચાલો હવે આવ્યું છે 3-4 દિવસથી તમને લોકોને દેખાતું હશે. અહીંયા આટલાકમાં જ આંટા મારતું હતું. હમણાં 2 દિવસથી સ્ટોરમાં મૂક્યું હતું. અને આનું રિટર્ન જે હોય ને, રિટર્ન વિન્ડો ક્લોઝ થઈ જાય ને પહેલા અમે હવે આને ખોલી લઈ અને ચેક કરી લઈ
આપણે જે ઘરે ઓલું છે ને શું કહેવાય કઢાઈ નહીં આપણે જે કુકર લીધું છે ને 4 લીટરનું ઓકે. એ જ કુકર પ્રાચીને અમદાવાદ લઈ જવું છે તો એના માટે સ્ટેનલેસ સ્ટીલ પ્રેશર કુકર કુકર તો એવું જ કુકર સેમ ટુ સેમ પ્રાચીને અમદાવાદ લઈ જવાનું છે અને આમે હું અમદાવાદ જાઉં ત્યારે મને એના નાના કુકરમાં થોડી તકલીફ પડે છે આ પેકિંગ તો જો કેટલું સરસ છે અચ્છા પેક જ છે એમ ને ઓકે ચલો તો હવે કઈ કંપનીનું છે કંપની નો કહેવાની હોય નો હોય એ તો હા. જોવા વાળા જોઈ લેશે ને. બરોબર તરત ખબર પડી જાય ઓ આ તો પ્રેસ્ટીજનું છે જો કેવું તો ખરું જ નહીં આપણે વર્ષોથી એક જ તો વાપરી છીએ તો જો આ છે અમારું કુકર નવું જો તું ક્યાં ખોલું છું જો કુકર છે ને આપણે લગભગ 2 મહિનાથી યુઝ કરી છે ઘરે અને સેમ ટુ સેમ કુકર યુઝ કરવાની મજા આવી ને તો પાછું સેમ ટુ સેમ આપણે મગાવેલું છે જો અહીંયા સ્ટેનલેસ સ્ટીલ હે હા અને જે ઓલું બેઠા ઘાટનું કહેવાય ને છે ને મસ્ત કેટલા લીટરનું છે 4 લીટરનું ઓકે આપણને 3 લીટરનું નાનું પડે છે અને 5 લીટરનું મોટું પડે છે તો મેં છેલ્લે જ્યારે કુકર સર્ચ કરતી હતી ને ત્યારે મેં આ 4 લીટરનું જોયું ને તો મેં મગાવી લીધું તો હવે યુઝ કરવાથી એમ થયું કે એકદમ કમ્ફર્ટેબલ છે આપણે 4 જણા માટે 4 થી 5 6 જણા સુધી ચાલે એવું છે એટલે આને મગાવી લીધું અને સેમ ટુ સેમ પ્રાચીને એ લોકોને ફાવતું હતું તો હવે અમદાવાદ માટે મગાવી લીધું છે તો હવે આને એકવાર ચેક કરવું પડશે ને કાંઈ જો આમાં કાંઈ ફોલ્ટ નીકળે તો return. પોલિસી હોય તો એ પ્રમાણે કંઈક કરશું તો ચલો તો આજે મસ્ત મજાનું કુકર આવી ગયું છે જો કેમ લે પ્રાચી તને ગિફ્ટ આખો દિવસ રસોઈ સારી કર બરાબર એ નવું હશે ને ત્યાં સુધી એને આવી રીતે આવી ફિટ કરીને હાલો પેક કરીને તને ગિફ્ટ આપું થેન્ક યુ વેલકમ એનું જે કાંઈ હાઈ બિલ નહીં હોય ને એમાં ને એમાં રાખી દે એટલે આપણે એકાદ દિવસ તો હજી એને સાચવવું પડશે બોક્સ ને પછી બોક્સ જવા દઈશું એની અંદર છે ફ્રેમ હા બસ એને સ્ટોર અને ચલો વિકાસ आप क्या खाना पसंद करेंगे जो आप देंगे वो फुलावर कोबीज जो आप पकाएंगे वो हम खा लेंगे हम सर पकाएंगे सबका सर पकाते हैं हम ચાલો હવે આને પછી કેવી રીતે કાઢશું ઉપરથી પહેલા કાઢવું છે હા ઉપર સ્ટૂલ જોશું લઈ આવું એમણે મેં કદાચ નીકળી જશે ઓલી દોરી તો ના उसको निकाल દોરી કો તો જો ये रही અમારી સ્પેશિયલ દોરી અમે લીધી છે જો આના માટે જોઈ આશાબેન કેવી લાગે છે દોરી આમ સીધી ઊંધી હશે ને હા અને આની છે ને આખી ગાંઠ છોડી પેલા આખું કાઢી જ નાખવું પડશે આમાંથી કાઢવું પણ પડશે આમાં જ કાઢવું પડશે અહીંયા બધું બાકી છે ને એટલે વાંધો નહીં આવે અહીંથી જો ખુલે ને ખોલીને ખેંચી જ ના ખાય નીકળે તો જેથી કરું હવે એને કાઢ એમને આ પથ્થર આપણે પાછો ભરાવવો પડશે ને ઓ વાવ ઈ પેટી કપડશે ના ના પોતું બાકી છે આમ નાખી દે અને છે ને આનું આ પાણી ચેન્જ કરવું છે પહેલાં એક કામ કરું તું આને છે ને ઉપર બાંધી દે લાવી હું પકડું અને પછી આને છે ને હું ધોઈ આવું અને સ્ટૂલ વગર મૂકી દે દોરી મેલી થશે બે બાજુ મિત્તલબેન બતાવે છે હે ટીવીમાં બતાવે છે ને અહીંયા બતાવે મિત્તલબેન બે મિત્તલબેન આશાબેન કે તું બે મિત્તલબેન. મિત્તલબેન દેખાય એક ટીવીમાં દેખાય એક અહીંયા દેખાય તું પછી ગાંઠ છે ને એવી રીતે વાળજે આપણને રોજ ઓલી છે આ કાઢવામાં તકલીફ પડે છે એના બદલે ઓલું મોટું ઓલું કરજે એમ. તો પેલા અહીંયા ગાંઠ કરી દો વાવ અલગ ના પડી જાય હા, છૂછા અલગ નો થઈ જાય એના માટે ને. આ ગાંઠ चलो प्राची यहाँ बेल का गठबंधन कर रही है बेल का गठबंधन कर अब बेल को मिलेगा उसका नया साथी और मित्तलबेन फुलहार कर रहे हैं એ બેન કેવું શું બોલો છો જો તો જરાક મિત્તલબેન ફુલાર કરે બોલ આમાં ક્યાં જાવું દેખીએ એમ નહીં પછી આપણે આને કાપવી તો છે નહીં તો આના માટે શું કરશું તો આમાં વધારે વીટી દેશું ઉપર ઉપર
મને તે જ નથી સમજાતું કે આને આપણે આમ એક કામ ચાલો ને હવે ખાવાનું છે ના પણ હવે આ કેટલા ટાઈમથી આ દોરી આમ જો અમે આવી દોરી ભરાવી હતી હવે આને શું કરવી દેખાય છે સરખી એટલે આ એક રીઝન થી ભરાવી હતી કે દેખાય નહીં બહુ હા પણ હવે અમે દેખાય એવી દોરી લાવ્યા છીએ પણ હવે બહુ સારી અચ્છા મને બતાવો તો આમ જો કેવી સરસ લાગે જાણે પાંદડી ના ઉગી હોય છે ને એવી દેખાય છે સરસ દેખાય છે ને હા એમ નહીં તો હવે હું આને પેલા ધોતી આવું આઈ તો હા, એ ધોવું પડશે નાઈ ધોવું પડશે લાવું એ બધું હું લઈને જાઉં ત્યાં સુધી તું વાત કર આપણા વ્યુઅર્સ બિચારા બોર ન થઈ જાય આપણું આ બધું ટાઈમ જોઈ यहाँ प्राची बेन थक गए हैं नहीं इसमें लगाने में मेरे को दिक्कत पड़ी क्योंकि मेरी हाइट इसके मुकाबले कम है तो अभी मैंने ये लगा दिए कोई बात नहीं वो तो थोड़ा बहुत चलते रहता है चलता रहता है। 19-20 હવે તોઈને આવે પછી એકદમ મસ્ત બાંધી દેશું આની હારે એટલે સપોર્ટ મળી જાય પછી આપણી વેલ વધશે ઉપર 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 हिंदी में नहीं बोलना है हमें क्यों हम गुजराती में बोलेंगे आपके मुंह से हिंदी अच्छी लगती है और मुझे हिंदी अच्छी लगती बहुत है अच्छी लगती है हिंदी वर्ड की मिठास बढ़ जाती है ये मम्मा देखो आशिना बेन मक्खन मार रही है मेरे को नहीं 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 मक्खन नहीं मार रही सही बोल रही हो ये हिंदी में बात करो आपके मुंह से अच्छी लग रही है हिंदी वो सबको क्या हमारी गुजराती ज़्यादा पसंद है हमें जो गुजराती में बात करें ને એ બધાને સારું લાગે સાંભળવું એટલા માટે હું આશાના બેનને મોકલું છું તો જો હે ના, ના. જો એકદમ મસ્ત વેલ ધોવાઈ ગઈ છે ને એમને અહીંયા પછી પેટું ફેરવજો આશા બેન અહીંયા ફેરવવું તો પડશે પણ આ બાંધી લઈને પછી જો આખી દેખાય છે સરસ હવે પ્રાચી શું આઈડિયા લગાવશું એ જરા કે આને કેવી રીતે કરશું આને બાંધવું જ પડશે ફરજિયાત આટલું એમને આપણે એક કામ કરીશ તો એની પેલા જો આને છે ને હું અહીંયા બાંધો આપણે આ દોરીને તોડવી તો છે નહીં બરાબર કેમ કે વેલ ગમે ત્યારે મોટી થશે તો કામ આવશે બિચારી મેળાએ તો ચડે અને આપણે ચડાવીને એમાં કેટલું એને મેળાએ ચડે ને પણ હવે આપણે દોરી બદલાવ કરીને એટલે એ કન્ફ્યુઝ થઈ જશે કે અમારે ક્યાં ચડવાનું છે તો એ દર વખતે નવી દોરી બદલાવી ના હવે આ ફાઇનલ પણ થાય કેવું ધૂળ ને એવું ચડે છે ને તો મેલી થઈ જાય છે દોરી હવે આને તો ખબર નહીં ધોઈ નાખશું સારું વાત દર વખતે ને એવું કરશું વાહ જો કેટલું મસ્ત હવે લાગવા માંડ્યું લાગવા માંડે પાણું બધે થાય છે એમને અંદર આપણે જે પાણું રાખ્યો છે એ હવે વજન વાળું રાખવાની જરૂર છે ના ના ભાઈ પ્રાચી આનો લુક ફરી ગયો છે જો एकदम ग्रीन ग्रीन आवे है હા કેટલી મસ્ત લાગવા માંડી જો તો જો આર્યા અમારા કેમેરામેન આશિયાના બેન બતાવવા પડે ને જો થેન્ક યુ આશિયાના બેન જો અહીંયા આવેલ કેવી મસ્ત દેખાય છે અહીંથી જોયું આહા પાછી ઉગતી જો ઝીણી થઈને આખી મોટી થઈ ગઈ છે આખી મોટી થઈ ગઈ છે આપણે એમ કહેવાનું ને મોટી થઈ ગઈ છે तो चलो अभी यहाँ पे हमारा काम होता है खत्म लपेटती हूँ मैं लपेटती हूँ हाँ आप वही करो लपेटो